સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે એક મીરાબાઈની વાણી, જો કે બહુ પ્રચલિત વાણી છે, આપણે ઘણી વખત સાંભળી હશે, પણ આજે આ વાણીને સમજવાનો પ્રયત્ન કરશું. એને એવું કીધું કે ભ્રમણાને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે, 184 નહીં મટે. તો મટે કેમ? આખી વાણી તમને ટૂંકમાં કહી દઉં, પછી આપણે એમાંથી સમજશું કે એને એવું કીધું કે ભ્રમણાને ભાંગ્યા વિના, ભ્રમણા એટલે ભ્રમ, વેમ, ભ્રમ એટલે વેમ, આને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે. તો કેમ મટે? મીરાબાઈ કહે, મારી 184 તો કેમ મટે? તો એને એવું કીધું, કાગડો ને કોયલ બે એક જ રંગના, પણ એને ઓળખવા હોય તો એને બોલી થકી ઓળખાય. પછી હંસલો અને બગલો બે એક જ રંગના, તો એને ઓળખવો હોય તો એના ચારા થકી ઓળખાય. એ ચારો, બગલો છે એ કાદવ ખાતો હોય, હંસ છે એ મોતી ચરતા હોય. તો આ એનો જે ચારો છે, એ ચારો, બગલો શું ખાય છે? કાદવ ખાય છે. એ ઉપરથી ઓળખાય જાય કે આ બગલો. હંસ કોઈ દી કાદવ ન ખાય, ગારો ન ખાય, એટલે હંસ. એને ચારા થકી ઓળખાય. પછી એવું કીધું કે સતી અને ગુણકારે એક જ રંગના, પણ એને કેમ ઓળખવા? તો કે એની હાલ થકી, ચાલ થકી, જે હાલે ને એના થકી ગુણકા અને સતી ઓળખાય. એની રહેણી કેણી થકી સતી ઓળખાય, ગુણકા ઓળખાય. તો જે ગુણિકા છે એ બજારમાં નીકળી હોય તો સકળ વકળ ડોળા કરતી કરતી નીકળતી હોય, જોતી હોય બધાને સામું. આ ગુણિકા. સતી જે છે એ એના પગ ક્યાં પડે છે, આપણે હાલવાનું ક્યાં છે, એ તે આડોવળું ન જોવે, એટલે એની સાલ થકી ઓળખાય. પછી કહે, મીરાબાઈ કહે, ગુરુના પ્રતાપે મીરાબાઈ બોલ્યા, દેજો અમને સંત ચરણમાં વાસ. જો સંત ચરણમાં વાસ એટલે જે સંતો છે એના પગમાં જે આખો દી પડ્યું રહેવું, એમ નહીં. આ તો એવું કીધું છે કે વાત મેળે લાવવા માટે. બાકી એના સંગમાં, એની સાથે રહેવું અને એના ચરણોનો જે દાસ થઈને રહેવું. શું કામ? કે આપણે જે કાગડો અને કોયલ બોલી થકી ઓળખાય, હંસ અને બગલો ચારા થકી ઓળખાય, ગુણિકા અને સતી હાલ થકી ઓળખાય, તો સંતોના ચરણોમાં રહેશું, સાથે રહેશું, તો એ આત્મા કેવો છે, 184 શું છે, ભવના ફેરા શું છે, એ આપણને સમજાવશે, આપણને કહેશે. એટલે એના થકી આપણે આત્માને ઓળખી શકશું. આત્માને ઓળખી જશું એટલે 184 મટી જશે. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કારણ કે અર્જુન એના ચરણોનો દાસ થઈને રહેતો હતો. મીરાબાઈએ કીધું ને, દેજો અમને સંતના ચરણે વાસ. તો અર્જુન
એના ચરણોનો દાસ, કૃષ્ણના ચરણોનો દાસ થઈને રહેતો હતો. એટલે કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારો આત્મા આવો છે કે એને અગ્નિ બાળી ન શકે, શસ્ત્ર કાપી ન શકે, પાણી પલાળી ન શકે, પવન સૂકવી ન શકે. આવું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધું. એટલે એ થકી હવે તારે ઓળખવાનો છે. જેમ વાણીમાં કીધું ને કે કાગ અને કોયલ વાણી થકી ઓળખાય, તો આમ જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે અર્જુન તારો આત્મા આવો છે, એટલે હવે એને એ થકી ઓળખવાનો. તો સંતોના ચરણોમાં રહેવાથી જે સંતોએ શાસ્ત્રના મત અનુસાર જે જાણ્યો છે આત્માને, અને એને જે ભવના ફેરા ભાંગ્યા છે, લક્ષ 84 એની જે મટી ગઈ છે, એ સંતોના ચરણોમાં બેસવાથી, ગુરુના ચરણમાં બેસવાથી, સાથે રહેવાથી, એનો સત્સંગ ધ્યાનથી સાંભળવાથી, મનોમંથન કરવાથી, જેમ કાગડો બોલીથી ઓળખાય, બગલો હંસ ચારાથી ઓળખાય, ગુણિકા હાલવાથી ઓળખાય, એમ આ આત્મા જને ઓળખાય આજે સંતોના કહેવાથી કે આવો છે, આવો છે, તેવો છે, આમ છે. એટલે આત્માને ઓળખ્યા વિના, આત્માને ઓળખી જાઓ એટલે લક્ષ 84 મટી જાય. આપણી જે ભ્રમણા છે, આપણો જે વહેમ છે, ખોટી માન્યતા છે, એ માન્યતા ભાંગી જાય સંતોના ચરણોમાં રહેવાથી. એક નાનું એવું ઉદાહરણ આપું કે ભાઈ તમારે ચંદુભાઈ તો સ્થૂળ છે, એટલે એને આજે ચામડાની આંખોથી એને આપણે ઓળખી શકીએ. ભલે તમે એને જોયા ન હોય, પણ કોઈ વ્યક્તિએ જોયો હોય વિડીયોની અંદર, અને ઘણા બધા વિડીયો જોતા હોય, એના થકી એ ભાઈએ જોયા હોય, અને એ આપણને કહે કે ભાઈ ચંદુભાઈ 60 વર્ષની ઉંમર છે, પણ 60 વર્ષ જેવી લાગતી નથી. ધોળી દાઢી રાખે છે, વાળ ધોળા થયા છે, ચશ્મા પહેરે છે, મારો અનુભવ ચેનલ ચલાવે છે, ગંગા ઉપનિષદ ચેનલ ચલાવે છે, કુશ વિડીયો ભાવનગર, આવી 3 ચેનલ ચલાવે છે, અને પરમાત્માની વાતો કરે છે, ભક્તોની વાતો કરે છે, ભાવનગરમાં રહે છે. આવી કોઈ તમને ઓળખાણ આપે, આવું કહે, પછી તમે વિડીયોના માધ્યમથી જુઓ અથવા ભાવનગરમાં આવી અને જુઓ, તો તમે ચંદુભાઈને ઓળખી જાઓ. એમ જે સંતોએ જે જાણ્યો છે, એ સંતો કહે કે સર્વવ્યાપક છે, કણકણમાં છે, જે એની વલી છે એ બધું કહે. આપણે સાંભળીએ, મનોમંથન કરીએ, એટલે આપણને આત્માની ઓળખાણ થઈ જાય, આપણી લક્ષ 84 મટી જાય, ભવના ફેરા મટી જાય. આપણી ભ્રમણા જે છે કે હું જીવ છું, હું ચંદુભાઈ છું, હું દરજી છું, આ બધી જે ભ્રમણા છે એ ભ્રમણા ભાંગી જાય અને ખબર પડી જાય કે હું તો આત્મા છું. આ તો એક વ્યવહારની દ્રષ્ટિએ ઈશ્વરની જે પ્રકૃતિ છે, પ્રકૃતિના નિયમ મુજબ આ બધું છે, બાકી હું એ નથી, હું તો આત્મા છું. ખબર પડી જાય એટલે લક્ષ 84 મટી જાય, ભવના ફેરા મટી જાય. એમાં કાંઈ બહુ અઘરું છે નહીં. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.